જય માતાજી બધાને। અત્યારે ઉનાળો આવી ગયો છે અને આપણે કેરીનો રસ પી રહ્યા છે। કેરી સાથે ક્યારેય આ 5 વસ્તુઓ ન ખાવી જોઈએ જે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન કરી શકે છે। તો આજના વિડીયોમાં આજે આપણે જાણીશું કે કઈ કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ। કેરી સાથે ક્યારેય ન ખાવ આ 5 વસ્તુઓ, સારી હોવા છતાં પણ કરશે નુકસાન। જો તમે પણ કેરી ખાવાના શોખીન છો અને તેને ગમે ત્યારે ગમે તે વસ્તુ સાથે ખાઓ, પછી ભલે તે બપોરનું ભોજન હોય કે પછી રાત્રિનું ભોજન, તો સાવધાન થઈ જાઓ, તમારી આ આદત તમને બીમાર કરી શકે છે। ઉનાળામાં કેરી કોને ન ભાવે, અને કેરીનો રસ તો આપણે રોજે ખાતા જ હોઈએ છીએ। ફળોનો રાજા એવી કેરી મોટાભાગનું લોકોનું પ્રિય ફળ છે। જે લોકોને તેનો સ્વાદ ગમે છે તેઓ તેને ખાવા માટે બહાના શોધતા રહે છે, પરંતુ અમુક વખતે કેરી સાથે વિરોધાહાર ખવાઈ જાય તો ફાયદાને બદલે નુકસાન કરી શકે છે। તો ચાલો આજના વિડીયોમાં જોઈ લઈએ કે કઈ કઈ 5 વસ્તુઓ છે। મિત્રો, આગળનો વિડીયો જોઈએ પહેલાં તમે મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમે મારો વિડીયો કયા દેશમાંથી અને કયા શહેરમાંથી જોઈ રહ્યા છો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું અને મને પણ ખબર પડે કે મારો વિડીયો ક્યાંથી જોવાઈ રહ્યો છે। તો હવે પહેલી વસ્તુ એ છે કે દહીં। કેરી સાથે દહીં ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે। આનું કારણ એ છે કે બંને વસ્તુઓની અસર અલગ અલગ હોય છે। આવી સ્થિતિમાં તેનું એકસાથે સેવન કરવાથી ગેસ, અપચો અથવા પેટમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે। આ ઉપરાંત જ્યારે ગરમ અને ઠંડા પ્રકૃતિના પદાર્થો એકસાથે ભળે છે ત્યારે તે ત્વચા પર ફોલ્લાવો અથવા એલર્જીનું કારણ પણ બની શકે છે। બીજું છે કે મસાલેદાર ખોરાક। તીખા, ગરમ મસાલા જેવા મસાલેદાર ખોરાક અથવા કેરી સાથે તળેલા ખોરાક ખાવાથી પેટમાં બળતરા અથવા એસિડિટી થઈ શકે છે। તો મિત્રો, જોયું ને, તમે પણ આ રીતે મસાલાવાળો ખોરાક અથવા તો દહીં કેરી સાથે બિલકુલ ન ખાતા, અથવા તો તમને ત્વચાનો પ્રોબ્લેમ થઈ શકે છે, એલર્જી પણ થઈ શકે છે, પેટમાં એસિડિટી જેવી સમસ્યા પણ ઊભી થઈ શકે છે। ત્રીજું ઓપ્શન એ છે કે ઠંડા પીણાં। ઠંડા પીણાં તો કોણે નથી ભાવતા। કેરી ખાધા પછી જો તરત જ ઠંડુ પાણી, ઠંડા પીણાં પીવાથી અથવા તો આઈસ્ક્રીમ ખાવાથી પાચન તંત્ર ધીમું થઈ શકે છે, જેના કારણે પેટ ફૂલી શકે છે। આ ઉપરાંત કેરી અને કોલ્ડ ડ્રિંક બંને અત્યંત મીઠા હોય છે। તેનું એક સાથે સેવન કરવાથી શરીરમાં ખાંડનું લેવલ અચાનક વધી શકે છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક બની શકે છે। ચોથું છે પ્રોસેસ્ડ ફૂડ। કેરી સાથે ચિપ્સ, બર્ગર અથવા તો કોઈપણ પ્રકારનું જંક ફૂડ જેવા પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી પાચન તંત્ર પર દબાણ આવે છે અને વ્યક્તિને પેટ ફૂલેલું અથવા ભારેપણું અનુભવાઈ શકે છે। પાંચમું ઓપ્શન છે સાઇટ્રસ ફળો। કેરીમાં કુદરતી સુગર જોવા મળે છે, જે વિટામિન સીથી ભરપૂર હોય છે। તેમની સાથે નારંગી, લીંબુ જેવા ખાટા ફળોનું સેવન કરવાથી શરીરમાં એસિડનું સ્તર ખૂબ જ વધી શકે છે, જેના કારણે વ્યક્તિને એસિડિટી, હાર્ટબર્ન, ગેસ અને કબજિયાત જેવી પાચનને સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। તો મિત્રો, આ હતી 5 વસ્તુઓ જેને તમે કેરી અથવા તો કેરીના રસ સાથે બિલકુલ સેવન ન કરવું જોઈએ। પાચન સંબંધી સમસ્યા ઊભી થઈ શકે છે। હવે આપણે એક સલાહ જોઈ લઈએ કે હંમેશા એકલી કેરી ખાઓ અથવા તમે તેને રોટલી, શાકભાજી કે સલાડ જેવા હળવા ખોરાક સાથે ખાઈ શકો છો। કેરી ખાધા પછી 1-2 કલાક સુધી ભારે કંઈ પણ ખાવું ન જોઈએ। પાકેલા અને તાજા કેરી ખાઓ, કારણ કે કાચી કેરી પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે। કેરી સાથે હૂંફાળું પાણી પીવાથી પાચન તંત્ર સારું રહે છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તમારા મિત્રો સુધી પણ મારો વિડીયો શેર કરજો, જેથી એમને પણ ઘણી બધી કેરીને લગતી માહિતી મળી શકે। મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર। આવજો।